બોલો સદગુરુદેવ કી જય. આપણે કોઈ પણ વસ્તુ પ્રવાહી હોય કે પછી ઘન હોય, એને નાખવાને માટે કંઈ પાત્ર જોઈએ ને. પાત્ર વિના વસ્તુ રહી શકે નહીં. પતરું ભલે સોનાનું હોય, ચાંદીનું હોય, પણ સોનાનું કે ચાંદીનું પતરું પાત્ર બને પછી એની અંદર જે વસ્તુ નાખવી હોય રે. પાત્ર વિના સદગુરુના હૃદયની અમૂલ્ય ગુંજ, એને આપણે અમૃત રસ કહીએ, ગુરુગમ કહીએ, કે નિજ સ્વરૂપનું લક્ષ્ય કહીએ, એ અમીરસ ઠેરાવાને માટે ઉત્તમ પાત્રની જરૂર છે. ગુરુ બાળકને આ વચન તો બૂજે, પણ આ છે સદગુરુના હૃદયની ગુંજ. દિલની વાતો કેને દૂજે. મહાપુરુષના હૃદયની ગુંજ ક્યાં ઠેરાય, એને માટે કેવું પાત્ર જોઈ કે પ્રેમી મળે એના પ્રેમને પૂજે, અને સાસવાળાને આ માર્ગ સૂજે. પ્રેમી હૃદય વિના, જિજ્ઞાસુ હૃદય વિના મહાપુરુષના હૃદયની ગુંજ ઠેરાતી નથી. તો પ્રેમી હૃદય બનાવવાને માટે જે સાવ સૂકી ભટ્ટ ધરતી પડી છે, એવા વેરાન વગડા જેવા જે શૂન્યકાર હૃદયો છે, એ હૃદયની અંદર પ્રેમ ક્યારે પ્રગટે કે જ્યારે શુદ્ધ હૃદયના ભાવથી મતિ અનુસાર સંત સમાગમ કરે, સેવા કરે. એમ કરતા જ્યારે એના ઉપર મહાપુરુષની કૃપા દ્રષ્ટિ ઢળે, તમે કલ્પના ન કરી શકો કે આ હૃદય થોડું આટલું ભાવવાળું થાય. અશક્ય વસ્તુ છે. ધાર્યા બહારનું પરિણામ મહાપુરુષની કૃપાથી આવે છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, એમ એનાથી એક હાવ ન્યારો ગુરુ કૃપા યોગ છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગને સફળ કરાવનાર પણ ગુરુનો કૃપા યોગ છે. ગુરુની કૃપા અપાર, જેનો વાણી પણ ન પામે પાર. બાલક સાહેબે ગાયું ને કે ધ્રુવ ને પ્રહલાદની તો એક નેસળ ભક્તિ, પણ વચ્ચે વચ્ચે આ ગુનકા ક્યાં હતી કોઈ શીલ સતી. તોળી રૂપા દે તારા દે એ તો પરમ સતીઓ હતી. ધ્રુવ પ્રહલાદની નેસળ ભક્તિ હતી, પણ વચ્ચે વચ્ચે
આ પિંગલા નામની વેશ્યાનો જે ઉદ્ધાર થયો એનું ક્યાં કોઈ ચારિત્ર સારું હતું? ઈ ક્યાં કોઈ શીલ સતી હતી? જેના શીલનું કંઈ ઠેકાણું નહીં. એને એક થોડા સમયની અંદર, અલ્પ સમયની અંદર આ યોગ સિદ્ધ થઈ ગયો. એટલે એ ગુરુ કૃપા યોગ. આપણે અત્યારે વ્યવહાર કાળમાં પણ જાણવા સમજવા મળે કે લાખો રૂપિયા ડોનેશન આપો છતાં જે કામ ન પતે એ કોઈ મોટા માણસની થોડી રેમ દ્રષ્ટિ થાય. એક પાય પૈસો તો ન દેવો પડે, પણ લાખો રૂપિયાના ડોનેશન દેતા જેટલા ઝડપથી કામ ન થાય એટલું વગર ડોનેશન આપે એક મોટા માણસની સામાન્ય રેમ દ્રષ્ટિથી કામ થઈ જાય છે. તો પ્રાકૃત કક્ષા ધરાવનારો અધિકારી એની રેમ દ્રષ્ટિ આટલું કામ કરતી હોય તો આત્મપદનો અધિકાર ધરનાર મહાપુરુષની દ્રષ્ટિ કાંઈ નહીં કામ કરતી હોય? એ દ્રષ્ટિમાં કાંઈ પાવર નહીં હોય ને? એ તો જેણે અનુભવ્યું છે એને ખબર છે કે મહાપુરુષની દ્રષ્ટિ શું કામ કરે છે. હવે તમારા સુડાવડમાં જ પેલો અને બીજો દાદાશ્રીનો કાર્યક્રમ થયો. ગામવા વંટોળ ચીડ્યો કે આ ઓલા બધા 18 વરણ ભેળા થાય ઈ છે, અને આ પાંસાએ ભવાડો આદર્યો, બધાયને અભડાવી મારશે. આજકાલ એ ભગતડા આવે ને ટાંગા ભાંગી નાખવા, બીજી વાત નહીં. હવે આપણે તો તારીખવાર નક્કી થયા હોય એટલે સંતો તો વધારે. ગામના સોરે દરબાર ડાયરો ને કાંઈક બીજા પછાકનું ટોળું ભાઈ ડીંગડા લઈ અને તૈયાર થઈ ગયો કે આજ કામ કરી જ નાખવું, બીજી વાત નહીં. હવે એમાંથી મોટેરા દરબાર ચાપરાજ બાપુ કરીને ઈ કે એમ પરબારો આપણે હલ્લો ન કરાય, પેલા હું જોઈ આવું જ ખરો શું છે. હું જોઈને આવું ને પછી આપણે જે કાંઈ કરવું હોય છે એ કરશું. એટલે જોવાને માટે દાદાનું પ્રવચન સત્સંગ ચાલુ થઈ ગયો હતો. આવ્યા, બેઠા, પણ ધારા એટલી બધી સુંદર હાલતી હતી. અમૃતભાઈ એને કહેવાય કે જે સાંભળે એને મજા આવે, જે સાંભળે એને મજા આવે. આપણું કોઈ મર્યાદિત જ્ઞાન નથી, સમ્રાટ જ્ઞાન છે. એક દેશી નથી, સર્વદેશી છે. જે સાંભળવામાં સર્વને રસ પડે એનું નામ કહેવાય અમૃત. જેમાં કોઈ મત પંથ નહીં, કોઈ વાદ વિવાદ નહીં, કોઈ નિંદક એક શબ્દનો ફણગો નહીં. એવી સુંદર મજાની આપણા ગુરુદેવ દાદાશ્રીની ધારા હાલતી હતી. દરબાર સાહેબ સાંભળવા બેસી ગયા. અડધો કલાક થયો. વાહેથી માણસ બોલાવા આવ્યો, બાપુ આલો બોલાવે ચોરે, કે ખૈમ હમણાં આવું, તું જા. કલાક થઈ. પાછો માણસ આવ્યો, હાલો બાપુ ચોરે બોલાવે, ખૈમ હમણાં આવું છું. 1.5 કલાક થઈ. પાછો માણસ બોલાવા આવ્યો, હાલો બાપુ ચોરે બોલાવે છે, ખૈમ હમણાં આવું છું. 2 કલાક થઈ. હાલો બાપુ ચોરે બોલાવે, હમણાં આવું છું. 2.5 કલાક થઈ.
પાછો માણસ આવ્યો અને કહી દીધું કે એને બેહવું હોય ચોરે બેહને ઘર ભેગા થઈને હુઈ જાય, હું અહીં બેહવાનો છું. ને 3:30 થયા. તૈયા પાંછાભાઈને બોલાવીને કે પાંછા મારે આ સંતોને સાપ આવો છે ગદગંગાને. એ પણ બાપા અમે 2 વખતનું દૂધ હતું ને સાપ પાઈ દીધો, હવે દૂધય નથી, ગમે ઈ થાય, ચા મારે પાવો, હો વાતની એક વાત. એ હુકાભાઈ ભરવાડને મોકલો ને દૂધ લઈ આવ્યા. શાખાંડના પૈસા દરબાર સાહેબે આપ્યા. તેદુની લાગી. જો આ કૃપા યોગ, આને કહેવાય કૃપા યોગ. ગુરુ કૃપા છે અપાર, એનો વાણીનો પામે પાર. એના કોઈ આપણે નિશોડ કાઢીને ઉતારો ન કરી શકીએ કે આ કામ કેમ થયું. ધ્રુવ ને પ્રહલાદની તો નેસળ ભક્તિ, પણ આ ગુની ક્યાં હતી શીલ સતી. પણ જ્યાં થોડોક સાધકનો ભાવ સંત તરફ ખેંચાય અને મહાપુરુષની કૃપા દ્રષ્ટિ ઢળે તો એનું કામ જલ્દીથી પતી જાય છે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત. સદગુરુની કૃપા દ્રષ્ટિથી દૂધ મટીને જ્યારે દહીં થાય ને પછી એમાં મંથન કરવામાં આવે તો ઘી નીકળે. પણ જામણ નાખ્યા વિના 24 કલાક દૂધની અંદર રવાયો ફેરવો, તત્વ તો એમાં છે જ ને ભાઈ, કે નથી? દૂધના કણે કણની અંદર તત્વ રહેલું છે. 24 કલાક રવૈયો ફેરવો પણ એમાંથી તત્વ ન નીકળે. ગુરુ કૃપાથી જ્યારે એમાં જામણ પડે, દેહમાં આત્મ સ્વરૂપી તત્વ પ્રાણાત્મામાં રહેલું છે. પ્રાણાત્મા દૂધ છે અને એ દૂધની અંદર બાર બ્રહ્મ સ્વરૂપ તત્વ રહેલું છે. પણ ગુરુગમ રૂપી જામણ પડ્યા વિના પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ એ તત્વસાર સ્વરૂપને ઓળખી શક્યું નથી. આપણે પહેલા દી કે બીજા દીના સત્સંગમાં જ કહ્યું હતું ને કે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સોનક ઋષિએ કેટલાય વર્ષો સુધી સાધના કરી, યોગ સિદ્ધ ન થયો. જ્યારે વ્યાસ મુનિનું મળવું થયું ને આ ગુરુગમ ભેદ બતાવ્યો, ત્યારે આત્મસિદ્ધિને પામ્યા અને ભાવથી પ્રેમથી સોનક ઋષિએ ભગવાન વ્યાસની ભાવથી પૂજા કરી. એ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવીએ છીએ. એટલે ગુરુ કૃપા યોગ છે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. મેળવણ, મંથન બધું મટી જાય ગુરુ કૃપાથી તરત. બીજા બધા મથણા મટી જાય અને જામણ પડતા જરૂર એમાંથી રહેલું તત્વ સહજમાં પ્રાપ્ત થાય છે. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. તો જે શૂન્યકાર હૃદય છે, ઉજળ હૃદય છે, ભક્તિભાવથી વંચિત છે, એવાય ભાવથી પ્રેમથી સંતોનો સમાગમ કરે ને ભાઈ, થોડીક મહાપુરુષોથી પ્રીત બાંધે તો એ હૃદયની અંદર જરૂર ભાવનું પ્રાગટ્ય થાય છે. શેનાથી થાય છે? કે મહાપુરુષની કૃપા દ્રષ્ટિથી. સુકાયેલા લાકડા ક્યાંય કોટા કાઢે? બાવળના લાકડા સુકાઈ ગયા હોય એ સુકાયેલા લાકડા કોટા કાઢે. પણ એમ કહેવાય છે
કે સૂકા લાકડાના ભારામાં એક સજીવન બુટ્ટી પડી જાય તો સુકાયેલો ભારો એ કોટા કાઢી જાય. એ સંજીવન બુટ્ટી સમાન મહાપુરુષની કૃપા હુકેલા લાકડામાં કોટા કઢાવે. નકર અમુક એવા લાકડા હુકાઈ ગયા છે ને, એને કોઈ દી ભાવનો પ્રેમનો ઉભરો જ ન આવે. ગમે એવો ઘીરે હારો પ્રસંગ હોય, હસો હસો વાના થતા હોય, લહેર લૂંટાતી હોય, પણ આનો તોબડો સડેલો જ હોય, મોજ જ ન આવે કોઈ દી. જાણે કોક મોટો હોગ હોય, કોઈ દી કાળું મોઢું મટે નહીં. એલા ન્યાય કોટા સંતોએ કઢાવ્યા. સંત મેળા ઓ રહા જેના સાકડા છે વેર, પગ ન ટકે પભિયલ તણો ન્યા સંત વસાવે શહેર. જ્યાં કીડીનો પગ ન ટકી શકે એવી જગ્યા હોય, ન્યા સંતો શહેર વસાવે છે. આવી જે શૂન્યકાર જગ્યા હોય, ન્યા પ્રેમના શહેર સંતો વસાવી દે છે. પાછું કેવું કે ઈવડો ઈ 5 હૃદયને ભાવ ભીના કરી દે, ઈ મોટી વાત ભાઈ. ઈવડો ઈ તો થયો ભાવ વાળો, પણ ઈ પાછા 5-10 હૃદયને ભાવ ભીના કરી દે. આ ગુરુ કૃપા યોગ. એટલે ગુરુ બાલકને આ વચન બુજે, જે વસનથી, જે વસનની સમજણથી આત્મસિદ્ધિ થાય છે, એ વસન સવાયો પોતે છે ધર્મ કીર્તાળ. એ વસન સદગુરુ બુજે એટલે ઓળખાવે, પણ કોને? કોને નક્કી થાય, કોને પ્રતીતિ થાય? કે પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે. જે પ્રેમી હૃદય છે, જે જિજ્ઞાસુ હૃદય છે, જે ભાવેલું હૃદય છે, એવા હૃદયની અંદર પ્રકાશ થાય છે, અને એવા હૃદયની અંદર સદગુરુના હૃદયની ગુંજ ઠેરાય છે. એમ કહેવાય કે રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદની માથે હાથ મૂક્યો અને હાથ મૂકતાની સાથે સમાધિ થઈ ગઈ. ઓહો, ઘણું સારું કહેવાય. જો હાથ મૂકતાની સાથે સમાધિ થઈ જતી હોય તો રામકૃષ્ણને એક વિવેકાનંદ ધ્યાનમાં આવ્યો. સંત હૃદય તો દયાળુ છે, એની પાસે બીજા સત્સંગ કરવા નહોતા આવતા એવું નથી. ઘણા લોકો રોજ મુલાકાત લેતા હતા, પણ આ એક વિવેકાનંદને જ માથે હાથ મૂક્યો સમાધિ થઈ ગઈ. બીજાને કાં ન થઈ? બીજાની માથે હાથ મૂકીને સમાધિ કરાવી હોત તો એને ક્યાં કાંઈ ઘટી જાય એમ હતું, કાંઈ ઓછું થઈ જાય એમ હતું. એમ નથી. પણ પ્રેમી હૃદય છે, ત્યાં તરત જ કરંટ પાવર શરૂ થઈ જાય છે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને આ માર્ગ સૂજે. જિજ્ઞાસુ હૃદય છે, એને જલ્દીથી આ વચનનો મહિમા સમજાય છે, નક્કી થાય છે, પ્રતીતિ થાય છે, તૈયાર છે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને આ માર્ગ સૂજે. ખરા જિજ્ઞાસુ છે, ખરા ભાવિકો છે, જેને હાંચ વાટીને આ ધ્યેયને સફળ કરી લેવો છે, એને આ માર્ગ જલ્દીથી ગુરુદયાથી સૂજે છે. બાકી ઈશ્વર કોને ભાઈ વાલો નથી, કોને એનાથી પ્રીતિ નથી, કોને એનાથી ભાવ નથી. જાણ્યા અજાણ્યા સર્વ કોઈ ઈશ્વર પ્રતિ તો ભાવ રાખી જ રહ્યા છે. જુગના જીવનને આલુ જ્યોતિ, ઘણા પુસ્તક પાના જોયા પોથી, પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. જુગના જીવનને એટલે ભગવાનને
દરેકની વૃત્તિ જોતી 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 હાલી રહી છે. સૌ કોઈ એને માટે મથણા મથી રહ્યા છે. આપણે એક જ ભક્તિભાવ માટે કાંઈક મહેનત કરીએ એવું નથી હો ભાઈ. જિજ્ઞાસુ હૃદયો પીડ્યા છે, ભાવવાળા પીડ્યા છે, ગોતણવાળા પીડ્યા છે, મહેનત કરવાવાળા પીડ્યા છે. એને માટે જપ તપ વ્રત નિયમ ઉપાસનાઓ કરીને કંઈક રીતે જગતના લોકો મથણા તો મથી રહ્યા. એના હૃદયમાં કંઈક ઐશ્વર્ય પ્રાપ્તિ માટેની ઈચ્છા તો કરતા હોય ને, નહીતર શા માટે કરે? આવા ધોમ તડકાના ઉઘાડા પૈકી આયલા જતા હોય. કંઈક હશે ને ભાવ તો હશે ને મેળવવા માટેનો. ખાવા પીવાના ભોગ્ય પદાર્થોનો ત્યાગ કરીને મથણા મથે તો એના હૃદયમાં કંઈક ભાવ તો હશે ને. મહેનત સૌ કોઈ કરી રહ્યું છે. જુગના જીવનને આલુ જોતી પુસ્તક પાના ઘણા જોયા પોથી. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, कोई पत्थर तो कोई पानी में. ईश्वर को ढूंढे सब दुनिया. आखी दुनिया ईश्वरનું ગોતણ તો કરી જ રહી છે. કોઈ વેદની અંદર, શાસ્ત્રોની અંદર, પથ્થરમાં, પાણીમાં, ઉપાસનાઓ માર્ગની અંદર સર્વ કોઈ મથણા તો મથી જ રહ્યા છે. પણ પુસ્તકોની અંદર, ધર્મગ્રંથોની અંદર વિગતસર એની વાતો લખી છે, પ્રમાણસર વાતો લખી છે, પણ એની અંદર ઈશ્વર નથી. એની અંદર ઈશ્વર નથી. એમાં તો માહિતી જ્ઞાન આપ્યું છે. માહિતી લઈને ખોજ તો અહીંયા નિજ ઘટમાં જ કરવાની રહેશે. કારણ કે જેદી જડશે, જેદી મળશે, જેદી ઓળખાય છે, તેદી અહીંયા જ ઓળખાય છે. એ સિવાય ક્યાંય પ્રતીતિ નથી. એટલે વેદની અંદર અર્થ છે, શાસ્ત્રોની અંદર અર્થ છે, પુરાણોની અંદર અર્થ છે. જેનો અર્થ છે એ ગરથ એટલે વસ્તુ, એ આપણામાં છે. વેદમાં અર્થ છે ને તમારા ઘટમાં ગરથ છે. આત્મા પરમાત્મા નિજ ઘટમાં બિરાજમાન છે. જ્યાં સુધી એ દ્રષ્ટિ આપનાર કોઈ ગુરુનો મળવાનો યોગ નહીં થાય, ત્યાં સુધી જિંદગી આખી તમે ગમે એટલા પાના ફેરવા કરો. એ પણ કબીર સાહેબ જેવાએ ગાયું કે પોથી પઢી પઢીને પંડિત મુआ, यून मिला अविनाशी, पानी में मीन प्यासी, मुझे देखत आवे आंसी. પોથી પઢી પઢીને કંઈક જાતનું શબ્દ ભંડોળ ભેળું કરી લીધું, પણ એનો કાંઈ ફાયદો થયો નહીં. હમુનું ધ્યાન બે ધ્યાન થઈ ગયા તો વખત છે પંડિતાઈનું અભિમાન આવી ગયું. અને પછી વધારે જાણપણું છે ને, અને વધારે જાણપણાનું જોર એ સમાજમાં લકડિયા માણસ તરીકે ઉપયોગ થાય છે. જ્યાં ને ત્યાં વાદ વિવાદ કરવામાં લોકો એમ કે ફલાણા આવવાના છે, એમાં ઓલો પૂગી જાય, એને બોલાવો, એને ભાઈરે આવડે છે, એટલે એને લકડિયા તરીકે લોકો ઉપયોગ કરે. ને આને ઈફાવટ આવી ગઈ હોય, પછી ગમે એમ તર્ક બુદ્ધિ વાપરીને સામાના મતને તોડી ફાડી નાખે. એટલે લોકો એમ કે વાહ ભાઈ વાહ, તમે બહુ સારું કામ કર્યું, પોલાન ફુગાન હવા કાઢી નાખી, બાકી તમને પંચર પાડતા હારા આવડે છે. એટલે આને એમ થાય કે હું સર્વોપરી છું, હું જાણું એવું કોઈ ન જાણે, એવું એનું મિથ્યા અભિમાન થઈ જાય. અને એમાં ને એમાં જિંદગી એની પૂરી થઈ જાય. સંતોએ જે કાંઈ ગાયું છે એ નિશોડ કાઢીને જ ગાયું છે. કોઈ ફેર નહીં, કોઈ ફેર નહીં. કબીર સાહેબ પાસે એક પંડિત મોટો, કેટલાય શાસ્ત્રોનો અભ્યાસી,
તે જ્ઞાન ગોષ્ઠી કરવાને માટે ગ્રંથનો આખો એકો ભર્યો, બળદ જોડ્યો અને એકો ભરેલો. જાજા પુસ્તકો જેને ઘેરે હોય એને આપણે લાઇબ્રેરી કહી ને, એવી આખી લાઇબ્રેરીનો એકો ભર્યો. દેખાવ કે આટલા બધાય પુસ્તકનું મને જ્ઞાન છે, બધાયની યાદી છે, ને બધાયમાં હું હોહરવો નીકળી ગયો છું. વૈસે ક્યાંય ઠેરાણો નથી. બધાય પુસ્તકમાં હોહરવો નીકળી ગયો છે. ઠેરાણા નહીં એની વાતો છે ભાઈ, હોહરવા જ ઘણાય નીકળી ગયા. એટલે એ દેખાડવા, આટલું હું જાણું છું તે બતાવવા. એ કબીર તો વણકર માણા, અભણ માણા, એને વળી શાસ્ત્રના જ્ઞાન બિનાન હું હોય. એ શ્લોકોમાં શું જાણે, એને શ્લોકો બોલતાય ના આવડતા હોય ને, તળપદી ભાષામાં કાંઈ વાતું કરતો હોય, એને બીજી શી ખબર હોય. તોય લોકો નકામાં એને સંત કહે છે, અને આજે એને સમજાવી દઉં ખબર પડશે. એવા અભિમાનથી એકો આખો પુસ્તકનો ભરીને કબીર સાહેબની પાસે જ્ઞાન ગોષ્ઠી કરવાને માટે આવે છે. પણ અખા ભગતે સાચું ગાયું કે અનુભવીને આગળ વાદ વધે, ઊંટની આગળ જેમ પાળો ખદે, ઊંટના તો આઘા મેલાળ, પાળાના તો સાંડે પ્રાણ. અખા અનુભવી તો ઈશ્વર રૂપ, અનુભવી ઈશ્વર રૂપ, સાગરની પાસે હું કૂદે કૂપ. ગમે એવડું મોટું સરોવર હોય, હું કહું છું તમારું ઉકાઈ ડેમ ગમે એવડું મોટું, પણ કાંઈ સમુદ્રની બરોબર તો નો જ થાય. હે, સમુદ્રની બરોબર તો નો જ થાય. સાગરની પાસે શું કૂદે કૂપ. કુવાનો કૂવો ક્યાં, સાગર ક્યાં, સરોવર ક્યાં, સાગર ક્યાં. પણ છતાંય જેને જેને અભિમાન લાગુ પડે, અભિમાન લાગુ કેનું નામ પડ્યું કહેવાય? કે જેને અભિમાન સ્પર્શ કરે એને જગતમાં પોતાથી બધાય નાના ને હલકા દેખાય. આનું નામ અભિમાન લાગુ પડ્યું. પછી એને ખબર ન હોય કે મારી કક્ષા શું, પણ પોતાના મનથી એવી ગ્રંથિ બંધાઈ જાય, એને મન કોઈ જગતમાં સારું ન લાગે, પોતે જ સર્વોપરી છે એવું ઢૂસું ભરાઈ જાય, એનું નામ અભિમાન લાગુ પડ્યું, અભિમાન એને થયું. ઘરમાં પુરાયેલો હોય અને બહાર શું છે એ દેખાય, એમ અભિમાનના ઘરમાં પુરાઈ ગયો, એને બહારની કોઈ સત્ય વસ્તુ સૂચતી નથી, એને સારી કોઈથી અભિમાન જ દેખાય, અભિમાન જ દેખાય. તે નજીક એકો લઈને આવ્યો, કબીરની પરણકુટી તરફ આવી રહ્યો છે. આ તો ત્રિકાળદર્શી મહાપુરુષ હતા, આ તો ત્રિકાળદર્શી મહાપુરુષ હતા. એણે એની બાળકી કમાલીને કીધું, કમાલી, એક પંડિતજી અહીં જ્ઞાન ગોષ્ઠી કરવાને માટે આવે છે એકો લઈને. હમણાં એકો છોડીને આ આવેડે બળદને પાણી પાય છે, તુંય આપણો વાસડો લઈને જા, અને ન્યાથી જે સમજી જાય ને તારી કીધે મારે કડાકૂટ કરવી નહીં. ભલે બાપુ જાઓ. તો સંતનું બાળક હતું ને, સમસ્યા જ હોય, એની જાજી વાતું ન હોય. વાસડો લઈને અવેડે પાણી પાવાને માટે ગઈ, ત્યાં એકો છોડીને પંડિત પણ બળદ પાવા આવ્યા. એટલે કમાલી કે ઉભા રહીજો, આ આવેડો અમારો છે, આ આવેડો અમારો છે. કે પણ મારે તો બળદ પાવો છે બેન. કે પાવો હોય તો પાવ, પણ પેલા બળદ પાવાના મંત્ર આવડે છે? ના ના, એ નથી આવડતા. ત્યાં એકો શેનો ભર્યો છે? કે પુસ્તકનો. એ બધાય તમે વાંચી નાખ્યા છે? કે હા બેન, બધાય વાંચી નાખ્યા, અને ઘણા ખરા પુસ્તકનો મને અભ્યાસ મોઢે છે. તો એટલા બધા વાંચ્યા, એમાં ક્યાંય બળદને પાણી પાવાના મંત્ર નથી આવ્યા? ના, એમાં નથી આવ્યું, ક્યાંય નથી આવ્યું.
અરે આવ્યું હોય તમે હરખું નહીં જોયું હોય કે નહીં, પુસ્તકમાં એ ક્યાંય આવતું નથી. બળદને પાણી પાવાના મંત્ર મેં આટલા પુસ્તક વાંચ્યા, એમાં ક્યાંય નથી આવતું. તો તમે પંડિત છે ના? તમને એક બળદને પાણી પાવાના મંત્ર ન આવડતા હોય તો તમે પંડિત છે ના? કોઈ દી અપમાન થયેલું નહીં ને આ છોકરી મંડી ભાઈ લોહરાવા. એવડા મોટા પંડિતને થોડુંક કે તોય બહુ લાગી આવે ને. આ તો હારું અડખે પડખે કોઈ નથી. આ છોકરીયાળીએ બહુ કરી. પણ બેન મેં 98 થી સાંભળ્યું નથી બળદને પાણી પાવાના મંત્ર હોય જ. દરેક વસ્તુના મંત્ર ભગવાને અને ઋષિ મુનિઓ બનાવ્યા જ છે, આપને ખબર ન હોય. બધી વસ્તુના મંત્ર જ છે. તમે કોઈને એમ કહો કે એ ભાઈ પાણી ભરી દો, એટલે એ ઊભો થઈને તરત જ તમને પાણી ભરી દે. એ મંત્ર બોલ્યા ને સિદ્ધ થઈ ગયો, પાણી નું આવ્યું. હે એ છોકરા દુકાને તમારું પાન લાવી દે, તમે મંત્ર બોલ્યા એટલે છોકરો જાય દુકાને પાન લાવી દે. અને તમે જે કયો એ 135 નું કયો તો 135 નું જ પાન આવે. લ્યો, એ મંત્ર બોલ્યા તમે. એટલે પંડિત દરેક વસ્તુના મંત્ર છે. પણ છોકરી ઈ મને નથી આવડતા, હું કોઈને કહી નહીં, તું મને શીખવાડ. એ શીખવાડું, મારું શું જાય? આ તો તમે મોટા પંડિત કહેવાઓ છો એટલે મેં કીધું તમને કદાચ આવડતા હોય કે બધું આવડે પણ આ નથી આવડતું. તો એ કાંઈ નહીં ભાઈ, શીખવાડી દે ને એટલે હું બળદ પાઈ લઉં કે લઈ લ્યો બળદ શીખવાડું છું. બળદને લઈને અવેડે મૂક્યો પાણી પાવા એટલે કમાલી બોલી પો હે. મારી છોકરીએ બહુ કરી. હે છોડી, તું કેની છોકરી છો? કે કબીર સાહેબની. પંડિતને એમ થયું કારું છોકરીએ પાસો પાડ્યો, એનો બાપો થયું, એનો બાપો થયું કરે. આપણે અહીંથી જ મૂકો, અહીંથી જ ભાગો. ત્યાંથી જ એકો લઈને પાછો વળી ગયો. એટલે વખતે મિથ્યા જાણપણું આટીએ ચડાવી દે. કરવાનું છે એ રહી જાય ને ખોટો ડોળ થઈ જાય. એટલે જુગના જીવનને આલુ જોતી પુસ્તક પાના ઘણા જોયા, પોથી ઘણા પુસ્તક પાના જોયા, પણ એની અંદર માહિતી જ્ઞાન લખેલું છે. એ માહિતી લઈને ખોજ તો તમારે નિજ ઘટમાં જ કરવાની થાય છે. કે સિદ્ધાંત એવો છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતો તો જડે ને. હવે તમારા ઘરમાં પડેલી વસ્તુ તમે બહાર ગોતો તો ન જડે. તો સિદ્ધાંત એમ કે છે કે પરમાત્મા સ્વરૂપી વસ્તુ તમારા ઘટમાં પડી છે, ન્યા ગોતો તો જડે. બહાર ગોતો એ જડે ક્યાંથી? એ ઘટમાં ખોવાયેલો છે એને જીવ બહાર ગોતી રહ્યો છે. એટલે જુગના જીવનને આલુ જોતી પુસ્તક પાના ઘણા જોયા, પોથી પણ જ્યારે સદગુરુની શાન લઈને દિલ દરિયામાં ડૂબકી દીધી તઈ મોતી લીધા છે કાયામાંથી ગોતી. ગુરુ શાન પ્રાપ્ત કરીને જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી. હવે દિલ દરિયામાં ડૂબકી મારવી એટલે શું, કેમ મરાય? એ પ્રશ્ન જ છે ને આપણે માટે. તો સંતોએ વાતો અમુક શોર્ટકટ કહી દીધી, સમસ્યામાં કહી દીધી, પણ એને પાછું વિશેષ જાણવાને માટે પણ અનુભવીની જરૂર પડે છે. દિલ દરિયામાં ડૂબકી મારવી એટલે શું, કેવી રીતે મરાય અને કેવી રીતે ડૂબકી મારીને મોતીરૂપી અનુભવને પ્રાપ્ત કરી શકાય. તો દિલ દરિયામાં ડૂબકી મારવી એટલે જે વૃત્તિ બાહિર આટા મારે છે, ભોગ્ય પદાર્થોમાં રખડી રહી છે, એ વૃત્તિને પાછી વાળીને નિજ ઘટમાં જે સદગુરુએ નિશાન બતાવ્યું એ નિશાનમાં કાયમ રાખવી.
એનું નામ દિલ દરિયામાં ડૂબકી દીધી. અને ડૂબકી દેવામાં જ્યારે વૃત્તિ નામમાં બરાબર જેમ થવી જોઈએ એમ સ્થિર થઈ, ત્યારે તળિયે પહોંચી કહેવાય ને ત્યારે જ અનુભવનો ઉદય થવા માંડે. જ્યાં સુધી ડૂબકી માર્યા કરો પણ વસાળેથી પવનનું જોર આવે ને પાછા ફેંકે, પવનનું જોર આવે ને પાછા ફેંકે, જ્યાં સુધી તળિયે ન પુગાય ત્યાં સુધી મોતી હાથ આવે. મોતી વચારે નથી, વસારે તો કરચલા છે, માછલા છે, મગરમચ્છ છે, જળના જીવડાઓ છે, મોતી તળિયે છે. તો ઉપર ઉપર જાળું નાખે એને માછલા ને કરચલા હાથ આવે, પણ જે તળિયે પૂગે ને એને મોતી જડે. પણ તળિયે પવનનું જોર પૂગવા નથી દેતું. એટલે એકવાર તમે ડૂબકી મારો ને મોતી હાથનું આવે એટલે રત્નાકર રત્નહીણ નથી, પણ તમે એવું વિચારો કે હજી આપણે તળિયા સુધી પહોંચી શક્યા નથી. તળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવાને માટે કાયમને માટે એ આપણા ગુરુદેવ ઉગારામ દાદાએ કીધું કે હરદમ મેં હાજર રહેતા સુરતા કરે સંધારો, આ ઓહંગ ને સોહંગ બે તાર ગાજે એનો વાગે છે એક તારો, એ હરિજનો આ નિર્ભય નામને વિચારો. કાયમને માટે ત્યાં હાજરી રાખો. રાખતા 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 જેદી જ્યારે એકાગ્રતા થઈ ગઈ એટલે તળિયે પુગાઈ ગયું, એટલે અનુભવનો ઉદય થવા માંડે. દિલ દરિયામાં ડૂબકી દીધી ત્યારે મોતી લીધા છે કાયામાંથી ગોતી. જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી ત્યારે આ અમૂલ્ય મોતીને પ્રાપ્ત કર્યા, કે જે મોતી પ્રાપ્ત થતા, જે અનુભવનો ઉદય થતા જન્માંતરોનું જીવનું દાળદર મટી ગયું, મહેનત સફળ થઈ ગઈ. દિલ દરિયામાં ડૂબકી દીધી ત્યારે મોતી લીધા છે કાયામાંથી ગોતી. પણ તળિયે કોણ પહોંચી શકે? વંટોળમાં બારો કોણ નો ફેંકાઈ જાય કે જે 33 માઇલો જીવ છે ઈ તળિયા સુધી પહોંચી શકે છે. હવે 33 માઇલા જીવમાં આપણે ખાલી એટલું જ સમજી છીએ કે જે 33 કરોડ દેવતા આદિ અનાદિથી જે થયા ઈ ગતિનો જે અંશ હોય ઈ જ આ વસ્તુને પ્રાપ્ત કરી શકે. તો નવા ક્યારેય ભળે જ નહીં એવું ખરું? એવું ખરું? પણ 33 માઇલો જીવ જે સફળતા મેળવવાને માટે જે 30 લક્ષણની જરૂર છે, ભાગવતની અંદર જે વૈષ્ણવોના પરમ વૈષ્ણવોના 30 લક્ષણો કયા છે, સત્સંગથી, સેવાથી, ગુરુ દયાથી એ 30 લક્ષણો સજ્જ કરીને જે ડૂબકી મારે એ તળિયા સુધી જરૂર વયો જાય છે, જરૂર વયો જાય છે. એટલે 33 માઇલો જીવ ન તૂટે ઈ તળિયા સુધી પહોંચી અને મોતીરૂપી અનુભવને પ્રાપ્ત કરી શકે છે. બાકી ગુણગ્રાહી બન્યા વિના પોતાની જાતને જ્ઞાની માની અને રાતદી ભલેની કડાકૂટ કર્યા કરે, વાતો કર્યા કરે. કુડિયા ભલેની ખાલા જ્ઞાન કૂટે, જેની સામાન્ય પ્રાકૃત દ્રષ્ટિ મટતી નથી, કુડી દ્રષ્ટિ મટતી નથી, એ વાતોની ગમે એટલી કડાકૂટ કર્યા કરે, પણ જ્યાં સુધી જીવનની અંદર ભક્તજનોના જે લક્ષણો મહાપુરુષોથી નક્કી થયેલા છે એ જીવનમાં જ્યાં સુધી વસાવે નહીં ત્યાં સુધી સફળતાના આરે જઈ શકે નહીં. એ ભાઈ, તમે એક દુકાન નાખો તો દુકાનની અંદર જેની દુકાન નાખી એની બધી સામગ્રી રાખો તો તમારો ધંધો હાલે. ગ્રાહક એક વાર આવે, બે વાર આવે,
તમે જેનું બોર્ડ માર્યું હોય એ વસ્તુ લેવા આવે, હમણાં નથી ભાઈ, થઈ રહી છે, બીજી દુકાને જાઓ, 2 દી પછી આવજો, 2 દી પછી જાઓ, નથી ભાઈ, એ વસ્તુ નથી. બસ ગ્રાહકને એમ થાય કે આણે ખોટું જ બોર્ડ માર્યું છે. વારે વારે ધક્કા થોડાક પહોંચાણ થાય. પછી કોક બીજો એમ કે ફલાણે ઠેકાણે ત્યાં નથી મળતી, મેં 3 ધક્કા ખાઈ લીધા, પણ એ જાની ખોટો ખુવાર થાય છે. બીજા ગ્રાહક નહીં ના પાડે. તો જેની તમે દુકાન નાખી છે એ સામગ્રી તમારી દુકાનમાં ન હોય તો તમારો ધંધો ન હાલે. હાલે? એમ ભક્તિ કરવાને માટે જે સામગ્રી જોઈએ ને. શીરો બનાવવો છે, ઘી છે ને રવોય છે, ખાંડ નથી, એક વસ્તુ ન હોય તો કાંઈ નહીં, ખાંડની શું જરૂર છે? ઘી ને છે ને, ઘી છે ને આવડો આ રવો છે, 2 પાણી છે, ઘીમાં રવો શેકી નાખો ને પછી પાણી નાખીને હલાવી નાખો. કે ઓલાને તો ન ભાવે, પણ ડાયાબિટીસ વાળાને ન ભાવે. એક વસ્તુ ન હોય તો ખાવાની વસ્તુ નથી થતી. થાય છે? એક વસ્તુ ઘટતી હોય તો હાલે છે? તો આમાં ક્યાંથી હાલ છે? તો જે 30 ગુણો કયા એ જીવનની અંદર વસાવીને ડૂબકી મારો, જરૂર તળિયા સુધી પહોંચી જવાય છે. જ્યાં સુધી અવગુણનો અંશ છે ત્યાં સુધી તમને વચ્ચે આવરણ કરીને પવનનો વીંટોળિયો ચડાવીને તમને પાછા બહાર ફેંકશે, તળિયા સુધી નહીં જવા દે. 33 માઇલો જીવ ન તૂટે. આ સદગુરુની શાન સમજ્યા વિના કુડિયા ભલેની ખાલા જ્ઞાન કૂટે. ખાલી ખાલી જ્ઞાનની કડાકૂટ કર્યા કરે તો એનાથી બીજો વિશેષ શું લાભ થવાનો? ગુરુ સેવે એની 84 છૂટે. જુઓ, આ 30 ગુણ જીવનમાં વસાવવા હોય તેને માટે તમારે બીજું કાંઈ નથી કરવું. ભાવથી પ્રેમથી સંતોની સેવના કરો, એટલે એની મેળાએ જ તમારા જીવનની અંદર ગુણ સજ થઈ જાય. એની મેળાએ જ તમારા જીવનની અંદર ગુણ સજ થઈ જાય. ગુરુ સેવે એની 84 છૂટે. ખરો સેવક કોઈ દી ન ખૂટે. સદગુરુની સેવના કરે અને નામ વસનના વિશ્વાસે તળિયા સુધી પહોંચીને આ વસ્તુને પ્રાપ્ત કરે, એની 84 છૂટે. અને એ ખરો સેવક, એ કોઈ દી ન ખૂટે. સાસો દાસ છે, એ ગમે એટલા આવરણોની અંદર પણ પોતાની વૃત્તિને કોઈ દી ડગમગ થવા દેતો નથી. એ તૂટતો ફૂટતો નથી. હાકરનો આવડો મોટો ગાંગડો હોય, મંડો સગળવા, પછી એક મોતી જેટલો દાણો રહીએ તો પછી એનું ગળપણ ઓછું થઈ જાય. એમ કદાચ આર્થિક સ્થિતિની અંદર ઘસાઈ જાય પણ એના ભાવરૂપી ગળપણ ઓછું ન થાય. તો પ્રારબ્ધના ખેલ છે ભાઈ. જીવન છે એ પ્રારબ્ધના ખેલ છે. એક દી અસોસોવાના થઈ જાય ને એક દી મજૂરીનો વખતે વારો આવે. તો બધા પ્રારબ્ધના ખેલ છે. એવા સમયે પણ એનું ભાવરૂપી ગળપણ જરાય ઓછું ન થાય. કોઈ સમયની અંદર વૃત્તિ એની તૂટફૂટ ન થાય. ખરો સેવક નથી બન્યો, ખરો દાસ નથી બન્યો. એને જીવનમાં નાનું આવરણ આવે ને ત્યાં ટાંગા ઢીલા પોસા થઈ જાય. કઈક વૃત્તિ સગડોળે ચડી જાય અને
બીજા પેતરા આદરી દે, ખોટા નુસ્કે ચડી જાય, ધર્મ અને ભક્તિથી સદગુરુથી વંચિત થઈ જાય. એ ખરો સેવક નથી. પણ મેરુ ડગે છતાં જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં જે વણસી નો જાય, ઈ છે હરિજનોના પ્રમાણ. કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોઈ ટસના સદાય, હાસા સંત છે ને ઈ તઈ ઓળખાય. હરિરસ પીએ ને અમને પાય, સાસા સંત તો તઈ ઓળખાય. કસોટી ટાણે જરાય ઓછા ન ઉતરે, ગમે એટલી કસોટીની અંદર એનો ભાવ સોલે સોલવલો રહે છે. તો એમ માનવું કે આ વસ્તુ આને ખજીને બેઠી છે, વાહ ભાઈ વાહ, હવે બરાબર છે. બાકી હરખું હોય ત્યાં સુધી તો ભાવ ને પ્રેમ ને લાગણી ને બધું સારું રીએ, અને વાહે વાહ હોય એટલે સાયકલ ફૂલે ફૂલ જાય. વાહે વાહ હોય ને એટલે સાયકલ વગર પેડલ મારે આમ તમારે, પણ હમાવા એ હાંકવી અઘરી છે. હમાવા એ પેડલ મારવા એ અઘરા છે. એટલે 33 માઇલો જીવ નહીં તૂટે, કુડિયા તો ભલે ની ખાલા જ્ઞાન કૂટે. તો નકરી વાતોમાં નહીં વધવું, એમાં રવિ સાહેબ કહે છે. જો તમારે ભક્તિની સફળતા કરવી હોય તો સદગુણને જીવનમાં ધારણ કરો, ગુણો પ્રાપ્ત કરો, અને ગુણોને પ્રાપ્ત કરવાને માટે સંત સમાગમ નિત્ય કરો, અને એ ગુણને પ્રાપ્ત કરીને તમારા ધ્યેયને સફળ કરો. નકલી વાતોની અંદર આગળ વધી જવાથી કંઈ ફાયદો વિશેષ થવાનો નથી. 33 માઇલો જીવ ન તૂટે, કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે. ગુરુ સેવે એની 84 છૂટે, ભાવથી પ્રેમથી સદગુરુની સેવના કરીએ તો જરૂર 84 નું બંધન છૂટી જાય છે. ખરો સેવક કદી ન ખૂટે. એ અવિનાશીની જેને સાધના આવી, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભક્તિ કરે દિલના ભાવે, નામ વાળાને તૂટો કોઈ દી નો આવે. અવિનાશીની આત્મપદની જેને સાધના પ્રાપ્ત થઈ, એને લાભ લક્ષ્મી સહજ પ્રાપ્ત છે. ભક્તિ રૂપી રિદ્ધિ, જ્ઞાન રૂપી સિદ્ધિ આત્મધ્યાન વાળા સાધકને સહજ પ્રાપ્ત છે. એ ખજાનો ગમે એમ વાપરે તોય કોઈ દી ખૂટવા પાણું નહીં, થઈ રહેવા પાણું નહીં, થઈ રહેશે એવી કોઈ દી વાત નહીં. વધીત 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 અને વધીત. કોઈ સંતો એમ કીધું કે હવે જ્ઞાન થઈ રહ્યું ભાઈ, ઘીરે વહી જાવ, હવે પછી કેટલીક વાતો કરવી. ખજાનો ખૂટવા પાણું જ નહીં, કારણ કે આત્મપદની સાધના છે, તરવાણી પાણી છે. ગમે એટલો ઉલ્લેસ કરો તો એમાંથી શિરવાણી આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. જેનું મૂળ હિમાલય છે, એ નદી કાયમને માટે વહ્યા કરે છે. એમ સત્યનામ હિમાલયમાં જેનું ધ્યાન પહોંચ્યું છે, ન્યા અવિરત જ્ઞાન, એને સદગુણો રૂપી સંપત્તિ પણ સહજ પ્રાપ્ત છે. જ્યારે જેવી જરૂર પડે એવો વિવેક તરત જ ફૂટી જાય છે. અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભક્તિ કરે દિલને ભાવે, દિલના ભાવથી જે ભક્તિ કરે છે એ નામવાળાને તૂટો કોઈ દી નથી આવતો. અને આ સંપત્તિમાં પણ ભક્તિભાવ છે, એનો ભરોસો છે, એને આ સંપત્તિમાં પણ તૂટો નથી આવતો. પંખી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. ધર્મ કરે ધનના ઘટે, સહાય કરે રઘુવીર. ધર્મ કરતા કોઈ દી ધન ઘટતું નથી, એવું પણ એનું પ્રમાણ છે, એવું એનું પ્રમાણ છે.
પણ જીવને ગળેથી ઉતરે તો થાય, તો થાય. માર્યો વચન અને પ્રેમ વ્યાપ્યો, આ સેવક ધૂણી નામની તાપ્યો. અંબર બોલ મારા ગુરુએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. માર્યો વચન અને પ્રેમ વ્યાપ્યો. ગુરુ વચનનું એવું બાણ વાગી ગયું કે સુના શહેરની અંદર ભાવ પ્રેમની જાગૃતિ થઈ ગઈ. બાણ વાગતા જેમ વેદના ઉપડે એમ એવું શબ્દનું બાણ વાગતા સુતા શેર જાગી ગયા. એ હૃદયની અંદર ભાવની જાગૃતિ થઈ ગઈ. માર્યો વચન અને પ્રેમ વ્યાપ્યો. ને જેને પ્રેમ જાગે ઈ જ ભજન કરે, ઈ ધૂણી નામની તાપ્યો. ભજન કરવાનો જેને ભાવ થાય ઈ જ કરે ને. ભાવ વિહોણા ભજન ન કરી શકે. માર્યો વચન પ્રેમ વ્યાપ્યો, તે સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુજીએ આપ્યો. મારા સદગુરુએ અમર બોલ આપ્યો. એ નામની ધૂણી તાપી અને હું સદાને માટે અવિશળ પદને પામ્યો. એ નામની ધૂણી તાપતા મારી વાસના બળી અને ખાક થઈ ગઈ. મારો દાપ આવી ગયો, મારો યોગ સફળ થઈ ગયો. મારો વચન પ્રેમ વ્યાપ્યો, તે સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ વચન એ જ આપણો દ્વારો છે, એ જ આપણો ગુરુદ્વારો છે. દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. જે ગુરુદ્વારાની અંદર કાયમને માટે સદગુરુનું દર્શન થાય છે. ગુરુદ્વારો એને કહેવાય કે જ્યાં સદગુરુ બિરાજતા હોય, એને ગુરુદ્વારો કહેવાય છે. તો થૂળ દેહ કરીને જ્યાં બિરાજમાન હોય એ સગુણ સ્વરૂપનો ગુરુદ્વારો છે. નિર્ગુણ સ્વરૂપે જ્યાં બિરાજે છે એ નિર્ગુણ સ્વરૂપનો ગુરુદ્વારો છે. એ ગુરુદ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા કાયમ સદગુરુ સાહેબ એક છે. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા ને મારે તો નિતના મેળા. આ પરમાત્માના નામમાંથી જ બધી લીલાઓ થઈ છે. કૃષ્ણ લીલા, રામ લીલા, નરસિંહ લીલા, વામન લીલા, બુદ્ધ લીલા, મત્સ્ય અવતારની લીલા, કાશ્યપ અવતારની લીલા, દત્તાત્રેય અવતારની લીલા, ઋષભદેવજી અવતારની લીલા, જે 24 અવતારો કહેવામાં આવ્યા, એ બધી લીલાઓ મૂળ સ્વરૂપ સત્ય નામમાંથી થઈ છે. રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા ત્યાંથી મારે નિતના મેળા. જ્યાંથી સદગુરુ સંત મળ્યાના આ ધ્યાન બતાવ્યું, ત્યાંથી મારે નિત્ય અને મળવાનો યોગ થઈ ગયો છે. કાયમને માટેની મારે એની મુલાકાત ઓળખાણ થઈ ગઈ છે. સંત મળ્યા હવે મારે નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ રેજો ભેળા. કાયમને માટે હે ગુરુદેવ, આ વચનમાં અમારા ભેળા રેજો, અમારા સથવારે કાયમ રેજો. અમારી વૃત્તિ આપના વસન સ્વરૂપી સ્વરૂપમાં કાયમને માટે રીએ, એટલી જ આપના ચરણોમાં પ્રાર્થના છે. એટલી જ અમે અરજ ગુજારીએ છીએ. એટલું થઈ જાય એટલે અમને જગતમાં ઘણું મળી ગયું છે. બીજું કંઈ મેળવવાપણું છે નહીં. આટલું થઈ જાય એટલે બલિહારી છે. એટલે કુપાત્ર સુપાત્ર બની જે હૃદયની આ અંદર આ ગુંજ ઠેરાણી અને એ વસ્તુની પારખ કરી, એને બાપા ધન્ય છે, એનો જન્મ સફળ છે. એટલે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી કાયમને માટે વચનને ભરોસે આપણે રહેવાનું છે. હવે આ ભાઈઓ કે આજ તમે થોડા વહેલા બંધ થાય, જો 6 વાગે
કંઈક સાંજે આરતીનો કાર્યક્રમ કરવાનો હશે એટલે અમે વહેલું પ્રયાણ કરીને અગર અમારી તો ગાડી ઉપડી તો ઉપડી એવું છે, કાંઈ વાંધો નહીં. અશ્વિનભાઈ એક આરતી બોલી દો. લ્યો, મારે આ જરાક હાથ ભારે થઈ ગયો. હે તમે ટાળો ત્રિવેદના તાપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. અવિનય મારા દૂર કરો ને, દૂર કરો પ્રગટો વિનય વિચારને, પ્રભુ પ્રગટો વિનય વિચારને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. નમ્ર બનાવો, મન મંથન કરે નમ્ર બનાવો, આપો નવનીત જ્ઞાનને, પ્રભુ આપો નવનીત જ્ઞાનને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. દયા પ્રગટાવો, દયા પ્રગટાવો, નિત્ય જપાવો જાપને, પ્રભુ નિત્ય જપાવો જાપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ. વેદ મીઠે પણ આપનો છું, મારા આપને, પ્રભુ પ્રેમ કહું મારા આપને, જય જય ભગવંત ગુરુ આપને, જય જય ભગવંત ગુરુ આપને. તરંગ સમુદ્રનો સમુદ્ર તેનો, તરંગ સમુદ્રનો સમુદ્ર તેનો, લાહુ અખા
લાભો વખાણ. તમે ટાળો ત્રિવેદના તાપને, પ્રભુ ટાળો ત્રિવેદના તાપને. જય જય ભગવન ગુરુનાથ, જય જય ભગવન ગુરુ આપને, જય જય ભગવન ગુરુ આપને. સદગુરુદેવની જય, લાભેશ્વરનાથની જય, હીરામાતની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, જલબીરની જય, હરજીવન દાદાની જય, વજી માતની જય, મામયા દેવની જય, દેવારામ બાપાની જય, બલારામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, સદગુરુદેવની જય. હલો, આજે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હોય અને સદગુરુ સાહેબનું પૂજન કરવાનું હોય, બધાય 8 વાગ્યે આવી જવા માટે નમ્ર વિનંતી. અને કોઈ સ્ટેજ ઉપર અત્યારે ન આવે એવી પણ નમ્ર વિનંતી. મહાઆરતીના